બજાર સંશોધન અનેક ઉદ્દેશથી કરવામાં આવતું હોય છે. ઉદ્દેશનો મતલબ થાય છે કે શા માટે બજાર સંશોધન કરવું. જ્યારે પણ બજાર સંશોધન કરવાનું નક્કી થાય તો સૌથી પહેલા આપણને થોડા પ્રશ્નોનો જવાબ ખબર હોવો જોઈએ. દાખલા તરીકે માર્કેટિંગમાં શું વેચવાનું છે, એટલે કે કઈ વસ્તુઓ અને સેવાઓને વેચવાની છે, ક્યારે વેચવાની છે. ક્યારેનો મતલબ અહીંયા થાય છે કયા સમયે, એમાં કદાચ દિવસે, અઠવાડિયામાં કે એક મહિનામાં. તેવી જ રીતે ક્યાં વેચવાનું છે, ક્યાંનો મતલબ અહીંયા થાય છે કે કયા વિસ્તારમાં. દાખલા તરીકે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં કઈ જગ્યાએ વેચવું છે, તેમજ કેવી રીતે વેચવું. એનો મતલબ એવો થાય કે ચીજ વસ્તુને ઉધારથી વેચશું કે રોકડેથી વેચશું. વેચવા માટે પ્રત્યક્ષ રીતે વેપારી દુકાનો દ્વારા વેચશે અથવા તો અપ્રત્યક્ષ રીતે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીની સહાયથી વેચશે. આ બધા જ પ્રશ્નોનો જવાબ મેળવ્યા પછી જ બજાર સંશોધન કરવું કે કેમ એનો નિર્ણય લઈ શકાય. સૌ પ્રથમ ઉદ્દેશ છે નવી વસ્તુ માલના ઉત્પાદન માટે. આપ સૌ જાણો છો કે બજારમાં રોજે રોજ ઘણી બધી નવી વસ્તુઓ ઉત્પાદિત થતી હોય છે. દાખલા તરીકે વર્ષો પહેલા બલ્બનું ઉત્પાદન થતું હતું, જ્યારે અત્યારે આપણા ઘરમાં આપણે એલઈડીનો યુઝ કરીએ છીએ. એવી જ રીતે વર્ષો પહેલા ખૂબ જ મોટા કેથોડ ટ્યુબ એટલે કે મોટા ટીવીનો ઉપયોગ થતો હતો. આજે તમે જુઓ છો કે તમારા ઘરમાં સરસ એલઈડી ટીવી હોય છે. એનો મતલબ એવો થયો કે જે તે કંપની ગ્રાહકોને પૂછે છે કે તેમને કેવી વસ્તુઓ જોઈએ છે અને એ અનુસાર એ નવી વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે. નવી વસ્તુના ઉત્પાદન માટે ગ્રાહકોનો અભિપ્રાય લેવો ખૂબ જ જરૂરી છે. ગ્રાહકો કંપનીને સૂચિત કરે છે કે તેમને કેવી વસ્તુઓની જરૂર છે. આપણે એવું કહી શકીએ કે નવી વસ્તુના ઉત્પાદન માટે બજાર સંશોધન જરૂરી છે. ત્યાર પછી બીજું એક કારણ છે બજાર સંશોધન કરવાનું, જે છે ચીજવસ્તુ અથવા માલની ગુણવત્તામાં સુધારો કરવો. આપ સૌ જાણો છો કે ઉત્પાદક જ્યારે સૌ પ્રથમ વસ્તુ બનાવે તો તેની ગુણવત્તા એટલી સરસ નથી હોતી. આના માટે આપણી પાસે એક બહુ જ સરસ ઉદાહરણ છે જેની હું તમારી સાથે વાત કરીશ. ટાટા મોટર્સ નામની જે કંપની છે, તેઓએ સૌ પ્રથમ વર્ષ 2001માં એવો વિચાર કર્યો કે તેમને એક નાની ગાડી કે જે 1 લાખ રૂપિયાની અંદરની કિંમતની હોય તેવી ગાડી બનાવી છે. પરંતુ જે આ કામ ખૂબ જ ચેલેન્જિંગ હતું. ચેલેન્જિંગ એટલે કે 1 લાખ રૂપિયાની અંદરની ગાડી બનાવી એટલે દુનિયામાં ઘણા લોકોએ એને અશક્ય કહ્યું. કંપનીએ ઘણું બધું રિસર્ચ કર્યું અને 2005ની સાલમાં તેઓએ સૌ પ્રથમ 1 લાખ રૂપિયાની અંદરની ગાડી ભારતમાં લોન્ચ કરી. ગાડી શરૂમાં ખૂબ જ એને સારો પ્રતિસાદ મળ્યો, પરંતુ તેમાં 2 જ કલર હતા. આથી ગ્રાહકોને બહુ પસંદ ના આવી. સમય જતાં કંપનીએ ગ્રાહકોના ફીડબેકના આધારે તેમાં ઘણા બધા કલર્સ એડ કર્યા. એટલે કે આજે ટાટા નેનો ઘણા બધા અલગ અલગ વેરિયન્ટ્સમાં મળી શકે છે. આ ઉપરાંત તેમણે ગ્રાહકોએ જે માંગ કરી એ અનુસાર મોડલમાં ફેરફાર કર્યો. બજાર સંશોધનનો ફાયદો એ થાય છે કે જે ચીજ વસ્તુ ઉત્પાદક બનાવે છે એની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે. ત્યાર પછી વસ્તુમાં જરૂરી ફેરફાર કરવા. ફેરફારનો મતલબ થાય છે કે તેમાં સુધારો વધારો કરવો. જ્યારે પણ કોઈ નવી વસ્તુ મુકાય છે તો સતત એક જ સરખું તેનું વેચાણ ન થઈ શકે. ગ્રાહકોને સમય જતાં તેમાં તેઓ ફેરફાર ઈચ્છે છે. દાખલા તરીકે ગ્રાહકો ઈચ્છે કે એ વસ્તુના કલરમાં ફેરફાર હોય, તેની ગંધ અથવા તો તેના આકારમાં ફેરફાર હોય. ગ્રાહકો આ બધા ફેરફારો વિશે તેમના અભિપ્રાય ઉત્પાદકને જણાવે છે અને એ પ્રમાણે વસ્તુમાં જરૂરી ફેરફાર કરવા શક્ય બને છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુમાં જરૂરી ફેરફાર કરવા માટે પણ બજાર સંશોધન જરૂરી છે. બજાર સંશોધનનો ચોથો ઉદ્દેશ છે વસ્તુ અથવા માલનું વેચાણ વધારવા માટે. આપ સૌ જાણો છો કે જો ગ્રાહકોની જરૂરિયાતને યોગ્ય રીતે સમજવામાં આવે અને એમની જરૂરિયાતો પ્રમાણે વસ્તુમાં ફેરફાર કરવામાં આવે તો ગ્રાહકો જે તે કંપનીની વસ્તુ સાથે ખુશ હોય છે. આપણે એમ પણ કહી શકીએ કે બજાર સંશોધનથી ગ્રાહકોની જરૂરિયાત યોગ્ય રીતે પૂરી થાય છે
અને એના દ્વારા વસ્તુ અથવા માલનું વેચાણ પણ વધારી શકાય છે. ત્યાર પછી બજાર સંશોધનનો પાંચમો હેતુ છે વસ્તુ અથવા માલના વેચાણમાં થયેલ ઘટાડાના કારણો જાણવા. આપ સૌ જાણતા હશો કે ક્યારેક ઘણી કંપનીઓની વસ્તુઓના વેચાણમાં ઘટાડો થતો હોય છે. વેચાણમાં ઘટાડો થવાના મુખ્યત્વે બે કારણો હોઈ શકે. એક આપણે કહીએ છીએ સિઝનલ અથવા તો સામયિક ફેરફારો, એટલે કે ઋતુગત ફેરફારો. શિયાળામાં ચોક્કસપણે એર કન્ડિશનર અને રેફ્રિજરેટર જેવી વસ્તુઓની માંગ ઓછી થઈ જાય છે, જ્યારે ઉનાળામાં તેની માંગ વધી જાય છે. તો આપણે તેને ઋતુગત ફેરફારો કહી શકીએ. પરંતુ ક્યારેક આ ફેરફારો તેજી મંદીના કારણે પણ થતા હોય છે. જો આપણને યોગ્ય કારણ જાણવા ન મળે તો ખોટા ઉપાયોને કારણે ઘણી વખત સમય અને શક્તિનો બગાડ થતો હોય છે. જો વેચાણ ઘટવાનું યોગ્ય કારણ મળી જાય, ઘણા કારણો હોઈ શકે. દાખલા તરીકે વેચાણ ઘટવાનું એક કારણ હોઈ શકે કે ગ્રાહકોને ચીજવસ્તુની કિંમત ન પોસાતી હોય, અથવા તો ગ્રાહકોને વસ્તુની ગુણવત્તા યોગ્ય ન લાગતી હોય, અથવા ઘણી વખત એવું પણ બને કે હરીફોની વસ્તુ આપણી વસ્તુ કરતાં વધુ સારી હોય. પણ કયા કારણે વેચાણ ઘટ્યું છે તે જો જાણવું હોય તો બજાર સંશોધન એ શ્રેષ્ઠ ઉપાય છે. બજાર સંશોધન દ્વારા ઘટાડાના કારણો જાણી શકાય છે. ત્યાર પછી છઠ્ઠું ઉદ્દેશ છે હરીફ ઉત્પાદકની ક્ષમતાનું માપ કાઢવા. હરીફ ઉત્પાદક એટલે કે જે આપણી સ્પર્ધામાં આપણા જેવી જ વસ્તુઓ અથવા સેવાઓ પૂરી પાડે છે, તે લોકો કઈ રીતે ચઢિયાતા છે તે જાણવું હોય તો બજાર સંશોધન કરવું જોઈએ. આપ સૌ જાણતા હશો કે કોઈ પણ કંપનીના સ્પર્ધકો, આપણે ઉદાહરણથી સમજવું હોય તો દાખલા તરીકે 2 વ્હીલર બનાવનારી કંપની બજાજ ઓટો, તો એના સ્પર્ધકો હોઈ શકે હોન્ડા મોટર્સ, ટીવીએસ, યામાહા, એવા અનેક સ્પર્ધકો હોઈ શકે. જો બજાજ કંપનીએ બજારમાં સર્વશ્રેષ્ઠ રહેવું હોય તો તેણે તેના હરીફો કોણ કોણ છે, તેઓ કેટલું વેચાણ કરે છે, કયા વિસ્તારમાં વેચાણ કરે છે, તે તેમણે જાણવું પડશે. દરેક ઉદ્યોગોમાં હરીફાઈ હોય છે. આ હરીફાઈમાં જો તમે તમારા હરીફોને યોગ્ય રીતે ઓળખી લો તો બજારને જીતવું સરળ થઈ જાય છે. જો કોઈ કંપની દરેક હરીફોના ઉત્પાદનના આંકડા, વેચાણના આંકડા, ગ્રાહકોની પસંદ અને નાપસંદનું સંશોધન કરાવે તો ચોક્કસપણે તે બીજા હરીફ કરતાં આગળ રહી શકે છે. બજાર સંશોધનનો સાતમો ઉદ્દેશ છે ગ્રાહકોની ખરીદ શક્તિનો ખ્યાલ મેળવવો. ગ્રાહકોની ખરીદ શક્તિ એટલે ગ્રાહકોની આર્થિક તાકાત. ક્યારેક જો તમે પ્રશ્નાવલી ભરી હોય તો તમને ખ્યાલ હશે કે એમાં એક પ્રશ્ન પૂછવામાં આવે છે, આપની આવક જણાવો. તેના પ્રત્યુત્તરમાં 4 વિકલ્પ હોઈ શકે: રૂપિયા 50,000થી 1 લાખ, 1 લાખથી 2 લાખ, 2 લાખથી 5 લાખ, 5 લાખથી 10 લાખ, એવો કોઈ પણ વિકલ્પ હોઈ શકે. આ પૂછવાનો ઉદ્દેશ એ છે કે ગ્રાહકોની ખરીદ શક્તિ કેટલી છે. શું જરૂર પડે ખરીદ શક્તિ જાણવાની? તો એનો ઉદ્દેશ એવો છે, ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે કોઈ કંપની કાર બનાવે છે. કાર બનાવવા માટે 3 પ્રકારના ગ્રાહકોને ટાર્ગેટ કરી શકાય. દાખલા તરીકે મધ્યમ વર્ગ, જે સામાન્ય રીતે 5 થી 7 લાખની ગાડી ખરીદતો હોય છે અથવા એનાથી ઓછી કિંમતવાળી ગાડી ખરીદતો હોય છે. ત્યાર પછી ઉચ્ચ મધ્યમ વર્ગ, કદાચ તેઓ થોડા વધુ આગળ 25 કે 30 લાખ સુધીની ગાડી ખરીદી શકે. અને એવો વર્ગ કે જે 60 લાખ, 70 લાખ કે 1 કરોડ સુધીની ગાડી પણ ખરીદી શકે. જો કંપની ગ્રાહકોની ખરીદ શક્તિનો ખ્યાલ મેળવી લે તો બજારમાં ટકી રહેવું સરળ થઈ જાય છે. એક વાસ્તવિક ઉદાહરણ આપું તો બહુ વર્ષો પહેલા વિદેશોમાં કામ કરતી ઔડી અને રોલ્સ રોય જેવી કંપનીઓ એવું માનતી હતી કે ભારતમાં એવા ગ્રાહકો છે જ નહીં કે જે એમની ગાડીઓને ખરીદી શકે. પરંતુ તેમને ખ્યાલ આવ્યો કે બજાર સંશોધન કરવાથી તેમને ખ્યાલ આવ્યો કે ભારતમાં પણ એવો ગ્રાહક વર્ગ છે કે જેમની ગાડીને ખરીદી શકે. અને ત્યાર પછી જ
કંપનીએ તેના અનેક મોડેલ અને શોરૂમ ભારતમાં શરૂ કરેલા. આપણે એવું ચોક્કસ કહી શકીએ કે બજાર સંશોધનથી ગ્રાહકની ખરીદ શક્તિનો ખ્યાલ આવે છે. ત્યાર પછી 8મો ઉદ્દેશ છે જાહેરાતનું માધ્યમ પસંદ કરવા. જાણતા હશો કે જાહેરાત અનેક માધ્યમો દ્વારા કરી શકાય છે. દાખલા તરીકે ઘણી કંપનીઓ વર્તમાનપત્રો દ્વારા જાહેરાત કરે છે, ઘણી કંપનીઓ ટીવી દ્વારા જાહેરાત કરે છે, ઘણી કંપનીઓ સિનેમા સ્લાઇડ્સ, હોર્ડિંગ્સ, ડિસ્પ્લે વગેરે પદ્ધતિઓનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ દરેક માધ્યમ સરખા ઉપયોગી નથી. એવું પણ બની શકે કે છાપામાં જાહેરાત આપવાથી અમુક વસ્તુઓનું વેચાણ વધારી શકાય, પણ બધી જ વસ્તુઓને છાપા દ્વારા ન વેચી શકાય. તેવી જ રીતે અમુક વસ્તુનું વેચાણ ટીવી પર જાહેરાત દ્વારા વધારી શકાય, પરંતુ છાપામાં જાહેરાત આપવાથી તેની ઉપયોગિતા ન નીવડે. દાખલા તરીકે કોઈ કંપનીએ પોતે નવું બિલ્ડિંગ બનાવ્યું છે, કન્સ્ટ્રક્શન કંપની છે, તો સીધી વાત છે કે ટીવી પર કે રેડિયો પર જાહેરાત કરવાથી એટલી અસરકારકતા નહીં હોય, કારણ કે ગ્રાહકોને જે તે બિલ્ડિંગનું ચિત્ર જોવું હોય છે. આ સમયે વર્તમાનપત્ર યોગ્ય માધ્યમ રહી શકે. બજાર સંશોધન કરવામાં આવે તો ચોક્કસપણે એવું જાણી શકાય કે જાહેરાતનું કયું માધ્યમ ગ્રાહકો સ્વીકારશે અને તેના દ્વારા જાહેરાતની અસરકારકતા વધારી શકાય છે. તમે ટીવીમાં પણ ટીઆરપી નામનો શબ્દ સાંભળ્યો હશે. કોઈ પણ ચેનલને કેટલા લોકો જુએ છે તે ટીઆરપી દ્વારા નક્કી થાય છે. કંપની નક્કી કરી શકે કે કઈ વસ્તુની જાહેરાત કઈ ચેનલ પર આપવી. તમે જોયું હશે કે બાળકોની ચેનલ્સ હોય, જેમ કે કાર્ટૂન ચેનલ્સ હોય, તો તેના પર ચોકલેટ તેમજ નાના બાળકોની વસ્તુની જાહેરાત વધુ આવે છે. જ્યારે સીએનબીસી જેવી ચેનલ પર ગાડી તેમજ લેપટોપ વગેરેની એડ આવતી હોય છે. એટલે કે બજાર સંશોધન કરવાથી જાહેરાતનું માધ્યમ પસંદ કરવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી 9મો મુદ્દો છે સંશોધનના ઉદ્દેશનો વ્યવસ્થા તંત્રને આધુનિક બનાવવા. આપ સૌ જાણો છો, દરેક કંપની પોતાની સુવિધાઓમાં અથવા તો વ્યવસ્થા તંત્રમાં ફેરફારો કરતી હોય છે. બજાર સંશોધનથી કંપનીએ જાણી શકે છે કે ગ્રાહકો કેવી વસ્તુઓ ઈચ્છે છે. આના માટે આપણી પાસે એક બહુ સરસ ઉદાહરણ છે. વર્ષો પહેલાં જ્યારે બેન્કિંગ સિસ્ટમ કમ્પ્યુટરાઇઝ નહોતી, ત્યારે નાણાંમાં ફેરફાર કરવા માટે, એટલે કે નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલવા માટે ચેક દ્વારા ટ્રાન્સફર કરાતી હતી. આજે એનઈએફટી અને મોબાઈલ દ્વારા તમે એક ખાતામાંથી બીજા ખાતામાં સરળતાથી પૈસા મોકલી શકો છો. મતલબ એવો થયો કે ગ્રાહકોએ આ વિશે વિચાર્યું, બેંકોને જણાવ્યું અને બેંકોએ તેમની સુવિધાને આધુનિક બનાવી. આપણે એમ કહી શકીએ કે બજાર સંશોધન દ્વારા ગ્રાહકોને જેવી આધુનિક સેવાઓ જોઈએ છે તેવી આધુનિક સેવાઓ આપી શકાય છે અને વ્યવસ્થા તંત્રને આધુનિક બનાવી શકાય. બજાર સંશોધન નિકાસ કરવા માટે પણ ઉપયોગી છે. આપ સૌ જાણો છો બંને શબ્દ આયાત અને નિકાસ. નિકાસ એટલે ભારતની કોઈ કંપની અન્ય દેશમાં માલ મોકલે તો આપણે નિકાસ કહી શકીએ. જ્યારે કોઈ કંપની વિદેશમાં માલ મોકલવા ઈચ્છે છે તો સૌ પ્રથમ એણે જાણવું પડશે કે ત્યાંના ગ્રાહકોની માંગ કેવી છે, તેઓની રુચિ શું છે. કારણ કે આપ સૌ જાણો છો કે વિદેશી બજારમાં ત્યાંનું સામાજિક પરિસ્થિતિ જુદી હોય છે, ત્યાંની સંસ્કૃતિ અલગ હોય છે, ત્યાંની રહેણીકરણી અલગ હોય છે. જો વિદેશમાં નિકાસ કરવી હોય તો ચોક્કસપણે તે ગ્રાહકો વિશે માહિતી મેળવવી પડશે અને તે ફક્ત અને ફક્ત બજાર સંશોધન દ્વારા જ શક્ય બનાવી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે બજાર સંશોધન નિકાસ કરવા માટે પણ જરૂરી છે. ત્યાર પછી 11મો ઉદ્દેશ છે ગ્રાહકોની અગત્યતાને સમજવા માટે. ગ્રાહકોની અગત્યતાનો મતલબ થાય છે કે ગ્રાહકો કોને પ્રાધાન્ય આપે છે. દાખલા તરીકે જ્યારે આપ મોબાઈલ ખરીદવા જાઓ છો તો ઘણા લોકો મોબાઈલમાં કેમેરાને વધુ મહત્ત્વ આપે છે, ઘણા લોકો તેની સ્ક્રીનને અગત્યતા આપે છે, ઘણા લોકો તેના પ્રોસેસર, તેનું જે મગજ કહી શકાય, તેને પર અગત્યતા આપે છે. દરેક ગ્રાહકોની વસ્તુ પ્રત્યેની અગત્યતા અલગ અલગ હોય છે. જો કંપની આ અગત્યતાને સારી રીતે સમજી લે તો તેઓ ખૂબ જ સારી વસ્તુઓ, એટલે કે ગ્રાહકને ગમે એવી વસ્તુઓ બનાવી શકે છે. બજાર સંશોધન દ્વારા ગ્રાહકોને પ્રશ્નો પૂછી તેઓ શેને અગ્રતા ક્રમ આપે છે તે જાણી શકાય છે અને તે અનુસાર વસ્તુઓને
તૈયાર કરી શકાય છે. બજાર સંશોધનનો છેલ્લો ઉદ્દેશ છે વેચાણ બજેટ બનાવવા માટે. બજેટ શબ્દ આપના માટે નવો નથી. આપ સૌ જાણો છો, બજેટ એટલે આંકડાકીય માહિતી. જ્યારે કોઈ કંપનીએ તેના ભવિષ્યના વેચાણ અંગે માહિતી તૈયાર કરવી હોય, એટલે કે બજેટ બનાવવું હોય, તો સૌ પ્રથમ તેણે વેચાણનું પૂર્વાનુમાન કરવું પડે છે. પૂર્વાનુમાન એટલે ભવિષ્યમાં કેટલા ગ્રાહકો તેની વસ્તુ ખરીદશે તે અંગેનો અંદાજ. બજાર સંશોધનમાં તમે ગ્રાહકને એમ પૂછી શકો કે તમે વસ્તુ ખરીદશો કે નહીં ખરીદો. એના આધારે તમે નક્કી કરી શકો કે કેટલા ગ્રાહકો વસ્તુ ખરીદશે, અને તેના આધારે ઉત્પાદન, કાચો માલ સામાન અને માનવ સંસાધનની વ્યવસ્થા પણ કરી શકાય. એક જાણીતું કે જ્યારે દિવ્ય ભાસ્કરે સૌ પ્રથમ ગુજરાતમાં ગુજરાતી છાપું મૂક્યું, ત્યારે તેઓએ પહેલા જ દિવસે નક્કી કરેલું કે આટલા લાખ લોકો, લગભગ 4.5 લાખ કોપીઝ એની વેચાશે. આવું ત્યારે જ કહી શકાય કે જ્યારે કંપનીએ એવું ચોક્કસપણે શોધી કાઢ્યું હોય કે કેટલા ગ્રાહકો એમનું છાપુમાં રસ ધરાવે છે. મતલબ, જો બજાર સંશોધન કરો તો તેનાથી ગ્રાહકોની રુચિ, અભિગમ અને તેમની ખરીદ શક્તિ બધાનો જ ખ્યાલ મેળવી શકાય, અને તેના આધારે કેટલું વેચાણ થશે તેનો અંદાજ મેળવી શકાય. જો કેટલું વેચાણ થશે તે અંગે અંદાજ આવી જાય તો તેના આધારે વેચાણ બજેટ પણ બનાવી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે બજાર સંશોધન અનેક રીતે ઉપયોગી છે. જો બજાર સંશોધનનો ઉપયોગ કરવો હોય તો સૌ પ્રથમ આપણે એના ઉદ્દેશો નક્કી કરવા પડશે. જો આપણને ખબર હોય કે શા માટે સંશોધન કરવાનું છે, તો જ તે અંગેનો ખર્ચ કરવો જોઈએ. બજાર સંશોધન પ્રક્રિયા છે, આથી ઉદ્દેશોની સ્પષ્ટતા વગર બજાર સંશોધન ન કરાવી શકાય.